જે ખાંભાનો એસટી ડેપો છેલ્લા 25 વર્ષથી ખંડેર હાલતમાં પડેલ છે અને એના લીધે ખાંભાના અમારા તરવરિયા યુવાનોએ અનેક વખત આંદોલનો કરેલા છે. ખાંભાના આગેવાનોએ છેક ગાંધીનગર મુખ્યમંત્રી શ્રી સુધી પણ રજૂઆતો કરેલ છે, વાહન વ્યવહાર મંત્રીને પણ રજૂઆતો કરેલ છે, પરંતુ ખાંભાના એસટી ડેપોનો પ્રશ્ન એવો અત્યારે જટિલ પ્રશ્ન બની ગયેલો છે કે ખાંભાનો ડેપો બન્યા પછી ક્યારેય ખાંભાને સુવિધા મળેલ નથી અને જે એસટી ડેપો બંધ હાલતમાં પડેલ છે તે એક સરકારશ્રીની મિલકત, ખરેખર કરોડો રૂપિયાની મિલકત આજે સાચવ્યા વાકે ખંડેર હાલતમાં પડી છે અને એની જાળવણી પણ કોઈ કરી શકતું નથી. માટે આપના માધ્યમથી સરકારને રજૂઆત કરી છે કે ખાંભાને એક એસટી ડેપો કાયમી આપે અને એસટી ડેપો બંધ હોવાના કારણે અમારી લાંબા રૂટની બસો પણ બંધ થઈ રહી છે અને ખાંભા એક છેવાડાનો તાલુકો હોય, પછાત તાલુકો હોય, અહીંથી જવા માટે મુસાફરોને હાલાકી ભોગવવી પડતી હોય, તે માટે એસટી ડેપોની ખાસ જરૂર છે. પરંતુ એસટી ડેપો ચાલુ કરવામાં સરકારને ક્યાં નડતર થાય છે, ક્યાં અડચણ થાય છે એની જ નથી ખબર પડતી. માટે સરકારશ્રીને ફરી પણ અમે વિનંતી કરીએ છીએ કે તૈયાર થઈ ગયેલો અમારો ડેપો રિનોવેશન કરી, સમારકામ કરી અને ચાલુ કરે તો પણ ખાંભાની પરેશાની દૂર થઈ શકે તેમ છે અને ખાંભાના મુસાફરોને કાયમી રાહત મળી શકે તેમ છે.